છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ બોડેલી નગરપાલિકા પ્રમુખ પદ માટે બોડેલી એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ। નસવાડી, બોડેલી, સંખેડા, કંવાંટ, પાવીજેતપુર, કદવાલ સહિતના તાલુકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા। જિલ્લામાં 4 તાલુકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી છે, જ્યારે કેટલાક તાલુકામાં સત્તા મેળવવા માટે સંખ્યા અધૂરી છે। જિલ્લા પંચાયત માટે પણ ભાજપને બહુમતી મળી છે। પ્રદેશ નિરીક્ષકો મિતેશભાઈ પટેલ, શિલ્પેશભાઈ દેસાઈ, સોનલબેન સોલંકી તમામ દાવેદારોની રજૂઆતો સાંભળી હવે અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએથી જાહેર થવાની રાહ જોવાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકા પંચાયતના અને બોડેલી નગરપાલિકા તેમજ છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં પ્રમુખ બનવા માટે દાવેદારી કરવા માટે બોડેલી એપીએમસી ખાતે સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, બોડેલી એપીએમસી છે, ત્યાં પ્રદેશ નિરીક્ષકો આવ્યા છે અને તમામ તાલુકાના જે ચૂંટાયેલા સદસ્યો છે તેઓને બોલાવવામાં આવ્યા છે। નગરપાલિકા બોડેલીના ચૂંટાયેલા સદસ્યોને બોલાવવામાં આવ્યા છે અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ બનવા ઈચ્છતા જે ઉમેદવારો છે તેને બોલાવવામાં આવે છે। હાલ તો છોટાઉદેપુર જિલ્લામાં સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને સાંજ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પ્રમુખ બનવાના નામો અહીંયાથી મોકલવામાં આવશે। રફીક ધાણીવાલા, GSTV, છોટાઉદેપુર।